આઈસ્ક્રીમ ખાઈ લીધું તું ત્યારે ગરમી છે સમજો. આજ વખતે થોડુંક પકડાણું, હજી પાછ મહિનો 2 મહિના જાય ને તો પાછું હશે. મને આમ તો કાંઈ નથી થયું જનરલી, પણ આ વખતે ખબર નહીં કેવી રીતે થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? અને જો સવારમાં અહીંયા મમ્મી મારા માટે છે ને ભાખરી બનાવવા માંડી છે, પાલકવાળી મસાલા ભાખરી. હા, મસાલા ભાખરી. અમારે આ દર્દીભાઈને કઈ ખાવાનું ભાવતું નથી. હા, તાવ આવ્યો છે એટલે અમારે હવે એના માટે મસાલા ભાખરી કરવી છે. ખાય તો ખાય તો એટલે ખાવ જ છું લે. નથી ખાતો હું તો તમે બધા કહેજો કે દર્દીને શું ખવાય? ખીચડી ખવાય, દાળ ભાત ખવાય, ભાખરી ખવાય, શું ખવાય? ખીચડી. ખીચડી નથી ખાવી. ખીચડી જ ખવાય. ના, ખીચડી નથી ખાવી. મીઠું નાખ્યું, તેલ નાખ્યું. હું નાખ્યું છે એમાં? તલ, તેલ ને મીઠું. આ બધું આ શું છે? આ હળદર પાવડર. ઈને અહીંયા આ પડ્યું છે. આમાં લીલા ધાણા અને પાલક. ઓકે. આ કાપીને ધોઈ નાખ્યા છે તો એને આપણે ઉભી રહો નાખી દેશું. હા, જોઈ લે. અને અમારા અહીંયા બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આવે, મ્યુઝિક અવાજ આવશે તમને. બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અમારે અહીંયા, વોઇસ નથી, આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. કા લારી વાળા ઈ શું છે એનું પૂછતો તો. કસૂરી મેથી છે. કસ્તુરી મેથી કે કસૂરી મેથી? એ કસ્તુરી ને કસૂરી ને બધું એક જ. કસ્તુરી. એનો શું ફાયદો શું થાય નાખવાથી? સ્વાદ આવે ખાલી એટલો જ? ટેસ્ટી લાગે અને આખું જીરું. મેથી તો કડવી ન હોય તો ક્યાંથી ટેસ્ટી લાગે? બધું આવે ને મિક્સ, ખાલી એટલી મેથી થોડી છે. હા, એક ચપટી નાખેલી હોય. હા, સમજી ગયો. હા, તમને બધાને તાવ આવે ત્યારે તમે લોકો આવું ખાવ છો? આવું જ ખાવાનું હોય. હવે મમ્મી આવું જ ખાવાનું હોય. ડોક્ટરે કીધું મને કે તમારા મમ્મીને કહેજો પાઉંભાજી, પીઝા, બર્ગર, ઢોસા, મંચુરિયન એવું બધું બનાવી દે, તમને જલ્દી સારું થશે. તો હવે સાંજે તો હું ઢોસાનું રાખી દઈ પાછું. ઢોસા નો ખવાય, તાવ આવે ને એને કાઈ ખવાય નહીં. એને 2 દિવસ ભૂખ્યું રહેવાય. ભૂખ્યું નહીં, ઈ વાત ખોટી પડે. ના, ભૂખ્યું ન રહેવાય. મીઠા વાળા ગરમ પાણીના કોગળા કર એટલે એકદમ ગળામાં સારું થઈ જાય. ઈ થોડું આમ લાગે, વાગે ગળામાં એવું થાય છે. પડી જાય, ગરમ પાણીના કોગળા કરીશ ને એટલે. હા, તો ગરમ પાણીના કોગળા કરી લઈએ. અને આજ જો મમ્મી એકદમ નવા કપડામાં આવી ગઈ છે. મમ્મીને કેમ કે એના ફઈને મળવા જવાનું છે અને મારે જવાનું છે વાળ કપાવવા. તો મમ્મીને ત્યાં મૂકીને પછી હું નીકળી જઈશ વાળ કપાવવા માટે. બરોબર ને મમ્મી? માવતર જવામાં તો તૈયાર જ થઈ જવાનું. હા, એકદમ નવા કપડા પહેરીને તમને કઈ ઘટે. માવતર જવાનું હોય તો કોને ન ગમે? ગમે ને, બધાને ગમે. હા, બધાને ગમે. જવું હોય તો ટાઈટ હોય. સાસુ જવું હોય તો ટાઈટ હોય. માવતર इधर मम्मी गर्म पानी से लोट बांध रहे हैं. बोलो, ठंडा पानी थी बांध के गरम पानी थी कई फर्क न पड़े मम्मी? ફરક તો પડતો જ હોય ને. નો પડે, શું પડે એટલા કમથામાં? હા, ફરક પડતો જ હોય. હા, બાંધી લ્યો, લોટ બાંધી લ્યો તમે. અને મમ્મી ઓલું વતો રહી ગયું. શું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાયને. બધાય કેમ છો? આઈસ્ક્રીમ નો ખાતા? મેં આઈસ્ક્રીમ ખાઈ લીધું તું. આઈસ્ક્રીમ ખાઈને જ ગળું બેહાડ્યું છે અને ગળામાં ઇન્ફેક્શન છે. કાન દુખે થોડો ગમતો, બસ એટલું જ, એનાથી વધારે કાંઈ નહીં. કા એટલે પૂરો ઉનાળો નથી આવ્યો તા તમે આવું ખાવા માંડો તો એવું જ થાય ને. તો તમારે ગોલા ખાવાના છે. 2 ઋતુ થતી હોય, સવારમાં ઠંડી અને બપોરે ગરમી. સાંજે ગરમી, આખી રાત કેટલી ગરમી થાય. અત્યારે ગરમી છે સમજો, એટલો પરસેવો નીતરે. અઠવાડિયું જવા દેવાય ખાવામાં, કોઈ ખવાય. હું તો ચાખતો તો, હું ટેસ્ટિંગ કરતો તો ઉનાળામાં સારું ક્યાં મળશે. નો થાતું હોય એને ખવાય, થાતું હોય એને નો ખવાય. હા, મને આમ તો કાઈ નથી થયું જનરલી, પણ આ વખતે ખબર નહીં કેવી રીતે થઈ ગયું છે. એને કાઈ નો થાતું હોય, ઈ ગમે ત્યારે શિયાળામાં ખાય તો કાઈ નો થાય. મારી તાસીર સારી જ છે, મને કદી કાઈ થયું. અને તાસીર નબળી હોય ને એને તમે ઉનાળામાં ખવડાવો ને તોય થાય. હા, મને કાઈ નથી થતું. તમે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે દઈ દો ને આઈસ્ક્રીમ, ઠંડુ કાઈ નથી થતું. એ તો આ વખતે થોડોક પકડાઈ ગયો એટલે. હા, આજ વખતે થોડુંક પકડાણું. હજી પાછ મહિનો 2 મહિના જાય ને તો પાછું હશે. કાઈ નહીં હોય, જોઈ લેજો.
सबूती मत छो તમે બધાય. मेरी मम्मी मुझे डरा रही है ताकि मैं बाहर की चीजें ना खाऊं. અને બહુ મસ્ત એકદમ ગરમી સાથે આમ જોવો મારી મમ્મી એક હાથે છે ને આમ જોવો તમે કેટલો મસ્ત લોટ બાંધી દીધો છે કડક એવો. મમ્મી આ તને શીખવાડ્યું કોને આવી બધી રસોઈ બનાવતા? શીખવાડે કોણ? મારા નાનીજીએ શીખવાડ્યું છે. નાનીજી ને નાની. કેમ જી નો કહેવાય? નો જ કહેવાય, નાનીજી થોડા કહેવાય, નાની કહેવાય. એમાં શું? લે નાનીજી કીધું તું કે જી નો કહેવાય, નાની કહેવાય. એમાં શું હોય? કહેવાય નાની. હારું હાલો તો મારા નાની માએ શીખવાડ્યું. બસ નાની માં તો કહેવાય ને. ઈ જ શીખવાડે ને. હા દીકરીને કોણ શીખવાડે? માં. હા ગૌઠા નાની કે બે નાની. બે નાની શીખવાડ્યું છે. શીખવાડવું જ પડે ને, એમ ખબર હતી કે મારી છોકરીને એક હાથ છે હા તો બધું શીખવાડવું. મારા ગૌઠા નાની હતા ને જી કોણ મમ્મી શું થાય એ શું? ઓલા જે બહુ મોટી ઉંમરના હતા એ મારા ગઈઠામાં દાદીમાં. હા મારા મમ્મીના દાદીમાં જે હતા ને એ 118 વર્ષના હતા. કા વધારે વર્ષ છે, વધારે. એમને છે ને ઓલા દાંત નવા આવી ગયા હતા. કા ઓલા પડી હોતે ગયા હતા પાછા એ દાંત 118 ની ઉપર કઈક હતા. એટલું યાદ છે મને. હું હાવ નાનો હતો ત્યારે એટલું મને યાદ છે. હા બધું કામ કરતા. એને જ મારી મમ્મી શીખવાડ્યું બધું. શીખવાડે ને કઈ બીજા તો શીખવાડવા. આમાં મમ્મી મારીને શીખવાડ્યું મને. મારા મામા કહેતા મારા મામા મને કહેતા કે તારી મમ્મી બહુ આઈડિયા હતી. મારીને શીખવાડવું પડ્યું. આવી જ તી. હા આવી હતી. હા આમ કહે છું. ઈ રેવા દો. એકાદ વખત તો આવી જોઈએ સ્કૂલે થી એમ થી કઈ. હા એ વાત જ ખોટી પડે. પેલા બધા કહેતા ને જાજા હોય ને છોકરા બોજા હોય. હા એક હોય ને ઈ જ ગજાડા હોય. ના અમે કઈ કોઈ કજાડા નથી હો. અમે હતા એક બાર ધોયો. હા બોજા હતા બધા. હા બોજા હતા મને ખબર. તમને ખબર પડે ને. કેટલા 8 બહેનો અને 1 ભાઈ એટલા હે સગા. કા તો જો અહીંયા છે ને ભાખરી એકદમ મસ્ત બિસ્કિટ જેવી. કેવી મમ્મી? બિસ્કિટ જેવી બનવા માંડી છે. અને મમ્મી તેલ થોડુંક જ નાખજો, બહુ ન નાખતી. મને બહુ બધું આમ તેલ નાખી દીધું વસ્તુ ગમે જ નહીં. ખબર નહીં માણસ એટલું બધું તેલ હું ગમતું હશે ને ખાવું. તેલ નથી ગમતું. હા અને બજારમાં જે ઓલા પિઝા બર્ગર વડાપાવ બીજું ઈ ગમે. હા એવું બધું ખાઈ લેવું. ઘરનું નથી ખાવું તેલ વાળું કઈ. ચોખા તેલ વાળું નથી હા ખાવું. બહારનું કેવું ખબર નહીં કેવું તેલ આવતું હશે, પામ ઓઇલ કે શું હોય એવું ખાવું હોય. એમાં કોઈ વાંધો નથી આવતો. હા આ ઘરનું ખાવામાં જ બધે નખરા આવે નહીં. अभी ज्यादा नहीं बोल सकता वरना ऑफेंड हो जाएंगे मम्मी. बस जो એટલું જ નખાય, બહુ ન નખાય. हाँ तो चलो अभी भाखरी बन जाएगी ना उसके बाद बताऊंगा आप लोगों को. बिस्किट जेवी भाखरी खानी છે. हाँ તેલ થી પ્રોબ્લેમ છે. हाँ તો મને કેવી રીતે બનાવે? ઈ કે વાતે ન પહોંચાય. બોલો એક એટલે એક વાતે ન પહોંચાય માણસને. કાં કેવો છે નહીં સૌ? સારો છે. सारो है. हमारी भाखरी तैयार है, देख लो. मस्त सुगंध आवे भाखरी ની મમ્મી. ભાખરી મસ્ત જેવી છે. મમ્મી હું એક જ ખાવાનો હો. મેં બે બનાવી, એક પડી ગઈ બપોર. હું ડાયટિંગ કરું છું થોડીક. એમાં શું એક બપોર ખાજે. હા કેમ કે અત્યારે દવા લેવાની છે એટલે નકર તો હું એમ બી એક જ ટાઈમ ખાઉં છું. જો આમ જોઈ લ્યો એકદમ મસ્ત બિસ્કિટ જેવી સુગંધ એટલી સરસ આવે છે. તો ચલો હવે હું નાસ્તો કરી લઉં અને તમને જે કોઈને ભાખરી ખાવાની ઈચ્છા થઈ હોય ને એ આવી જાવ હાલો ભાખરી ખાવા. બરોબર મમ્મી? બધાને કહી દે એક વખત હાલો આવી જાવ એમ. ચાલો જેને ભાખરી ભાવતી હોય ને આવી જાવ. એકદમ મસ્ત ભાખરી છે. જેવી ભાખરી બનાવી છે. હા તો ચલો આવી જ જાવ હવે હું નાસ્તો કરી લઉં. આમ જો અને અહીંયા આ શું કરે છે મમ્મી? તાર હાટું કેસર વાળું દૂધ. આમ જોઈ લ્યો हरदर नाखिन गई છે તાર માટે કેસર વાળું દૂધ બનાવું છું. ये मेरी मम्मी सर्दी कफ થઈ ગયો તો કેસર વાળું દૂધ પીવાનું.
લ્યો બોલો માણસ હાચીને કેસર વાળું દૂધ નો પીવડાવે કેસર લઈ આવું જોઈ તો ના પાડી દીધી હળદર નાખીને મને કહી છે કે કેસર વાળું દૂધ જોઈ લ્યો આ કેસર વાળું દૂધ છે મારા હાટુ A few moments later. તો જો આયા છે ને પેલા સાબુદાણા ગાંઠિયા અને વેફરનું ટેસ્ટિંગ ચાલે છે સુકાઈ ગઈ કેવી થઈ છે એવી શું લાગે મમ્મી કેવી થાય આજ નથી પૂરા સુકાવા સુકાઈ ગયા છે આમ કરજો હજી આને તો આમ કડકડાટી થાય છે તોડો તોય મમ્મી માનતી નથી કે અરે સુકાઈ આને ગયા તપવા પડે છે હજી તપવા પડે યાર. હા લીલા જામુન હજી અંદર હા તો ચાલો હવે તળાઈને એટલે તમને બતાવો કેવા થયા છે ને તો જો અહીંયા ગાંઠિયા તળાઈ એકદમ મસ્ત એવા ફૂલાઈ ગયા છે જોઈ શકો છો તમે જોઈ લ્યો હા 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 કઈ ઘટે જ નહીં હો મમ્મી કાંઈ ન ઘટે એમાં આની ઉપર ચાટ મસાલો નાખીને ખાધા હોય જી આમાં ચાટ મસાલાની ન જરૂર હોય આમાં આદુ મરચું ને એવું નાખ્યું જ હોય હા એટલે આમ એટલા ચટપટા તો હોય જ કા હા, લીંબુ ને એવું બધું નાખ્યું હોય તેલ થોડું હા. પાછું પડવા દેવું જોઈએ હવે મમ્મી વેફર તળે છે તેલ થોડું પાછું પડે ને હા પછી નાખો નકર લાલ થઈ જાય એવું હોય વેફર લાલ થઈ જાય ને થઈ જ જાય ને આ જોઈ મમ્મી એક નાખી છે આ મસ્ત થઈ ક્યાં લાલ થઈ જો મસ્ત તો થઈ મમ્મી જો અહીંયા વેફર એ તળાઈ ગઈ છે મમ્મી ટેસ્ટ કરતો કેવીક લાગે છે રોનક અહીંયા આવ એકદમ પહોંચી છે એકદમ પોચી હે રોનક હાવ આ ટેસ્ટ કર આમ જો આને ઘરમાં તડકો લાગે છે એટલે ટોપી પહેરીને ઊભો હે ટમેટા વાળી કેવી લાગે છે સારી છે ઓલી ઓલી બટેકાની વેફર ચાખ આ મસ્ત છે આમ જો ઓહો હો આ સાવ પહોંચી મને તો ઉધરસ આવે છે મારે તો કઈ ખાવી નથી બેકગ્રાઉન્ડમાં સોરી ભૂલથી મ્યુઝિક આવી ગયું છે તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ